હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવીશું અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે અહીં એક વાસણમાં મેં અડધી વાટકી તુવેરની દાળ લીધી છે. અહીં મેં તેલવાળી દાળ લીધી છે. તમે કોરી દાળ પણ લઈ શકો છો. આપણે તેને 3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. તમે ગરમ પાણીથી પણ ધોઈ શકો છો. મેં અહીં દાળને 3 પાણીથી સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે તેને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. આ સમયે તમે અડધી ચમચી મેથી અને 2 ચમચી સિંગદાણા પણ એડ કરી શકો છો. હવે તેનું ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 વિસલ વગાડી દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો દાળ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે તેની અંદર હજી 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને તેને ઝેરણીની મદદથી બરાબર ઝેરી લઈશું, એટલે દાળ બધી એક રસ થઈ જાય. દાળ બરાબર ઝેરાઈ જાય પછી વઘાર કરી લઈએ. એ માટે અહીં એક તપેલીમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને બરાબર ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અને તેને બરાબર ફૂટવા દઈશું. રાઈ અને જીરું બંને એકસાથે નથી એડ કરવાના, કારણ કે રાઈને ફૂટતા વાર લાગે છે. હવે તેમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું. 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીશું. 1 લીલું મરચું જીરું સમારેલું એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી 1 ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું. હવે તેને 1 મિનિટ માટે ઢાંકી દઈશું, જેથી સરસ વઘારની સુગંધ બેસી જાય. હવે ઢાંકણ ખોલી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી હળદર એડ કરીશું. અહીં મેં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે, કેમ કે મને ઓછો લાગતો હતો. હવે દાળમાં મીઠાશ માટે મેં 2 મોટી ચમચી દેશી ગોળ લીધો છે. તમે કોઈ પણ ગોળ અથવા ખાંડ એડ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. જ્યાં સુધી ગોળ બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં દાળ એડ કરી દઈશું. દાળ એડ કર્યા પછી તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવ્યા કરીશું અને તેને બરાબર ઉકાળી લઈશું. દાળને આ રીતે ઉકાળવાથી તે ઘટ્ટ બને છે અને સ્વાદમાં પણ સારી લાગે છે. દાળ બરાબર ઉકળી જાય પછી તેમાં 1 લીંબુનો રસ એડ કરીશું અને છેલ્લે આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ. અહીં મેં આદુનો નાનો ટુકડો લીધો છે. તેને આ રીતે છીણીની મદદથી છીણી લઈશું. આદુને હંમેશા દાળમાં છેલ્લે એડ કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે પણ એકવાર આ રીતે દાળ જરૂરથી ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે. દાળ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દઈશું. હવે છેલ્લે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. કોથમીરને દાળમાં બરાબર એડ કરી દઈશું. તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી દાળ. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.